શું છે શાંતિ? રાહુલભાઈ ની મહેમાન ગતિ વિશે કંઈક વાત કરો લ્યો. પકડ લેવા આવી જશે ભાઈ, બટેટા લઈ લીધા છે ને આવડા વટોણા લેવાના છે, રમાડે છે એ બધા. જગીરનારી કેમ છો બધા? મજામાં? ફરી વખત નવા લોકમાં તમારું હાર્દિક સ્વાગત છે. હું પણ મજામાં છું, તમે પણ મજામાં હશો. સરસ મજાનો અત્યારે આપણો લોક સ્ટાર્ટ કરી દીધો છે, કારણ કે આજ આપણું થઈ ગયું છે મોડું. કેટલા વાગ્યા તમે કીધું 2 વાગવા એવું છે, અને બધાએ આજે બી મોડા જાય છે, કારણ કે 11 હતી કાલ ભજન હતા, એટલે આપણે ઉયા બધા કમ્પ્લીટ નાહી ધોઈને રેડી થઈ જશે. જો ઘટે કાંઈ ન ઘટે તૈયાર થઈ જશે. જે ખાવાનું બાકી છે હવારદીનું ઉયા અવાજમાં થોડોક આમ તો ફેર પડી ગયો છે, પણ એ કેમ પડી ગયો તમને તો બધાને ખબર પડી ગઈ છે. તમારે રાધુબેન ને બધા નાહી ધોઈને તૈયાર થઈ જાય. બેન જય ગીરનારી, કેમ છો? મજામાં? રાધુબેન હાથી ઉડવા ગયા એટલે અત્યારમાં બધા નાઈને ગયા છે. કાંઈ કેવું છે બેન? માથું ધોયું એ પાદરું કરવાનું બેનને બાકી છે અમારા. જો આ પૂરી બેન છે ને અત્યારમાં કરે છે બધું હંજેરો, વાસણ ધોઈને છે. બેન જય ગીરનારી, કેમ છે? મજામાં? કેમ તમારો આવી ગયો ધોવાનો? કાવ્ય બેન અમારા કારક ઝપટમાં આવી જાય, અમારા ભાઈ અત્યારમાં શું કરે છે પૂછી લેવી, અને પછી સાઈજ ખાવાની દઈ આવી. ભાઈ જય ગીરનારી, કેમ છે? મજામાં? તો આજ ક્યાં ગયા? તો આજ મારા ભાઈ મારા મોટા ભાઈ બધા હાથી આપણે ઉતાહા, કારણ કે થોડો ઉજાગરો હતો એટલે કમ્પ્લીટ થઈ જતા. તો ચાલો ફટાફટ પહેલાં આપણે થોડુંક ગમતું જમી લેવી, પછી જવાનું છે આપણે ક્યાં તમને ખબર પડી જશે. મોટા યુટ્યુબરને પણ મળવા જવાનું છે, તો બધા કન્ટિન્યુ બધા વ્લોગમાં મને થંબનેલ જોઈને તમને ખબર તો પડી જશે કોને મળ્યા કોને શું છે કાંઈ નહીં. તો કાલ 10 તારીખ છે એટલે એની પણ કાંઈક તૈયારી કાલની જે કમ્પ્લીટ કરવાની છે, તો બધા કન્ટિન્યુ બની રહેજો. ત્યારે ભાઈનું મકાન અત્યારે ઓલરેડી કમ્પ્લીટ થવા જઈ રહ્યું છે, અને આપણું તો કમ્પ્લીટ થઈ જ ગયેલું છે. તો ચાલો ફટાફટ હવે આપણે પહેલાં જોઈ હડફામાં જઈને કે આપણે શું આજે ખાવાનું છે શું નથી ખાવાનું, કારણ કે મોડું થઈ ગયું એટલે હવે કાંઈ કહેવાય તો નહીં, પણ હવે જોઈ લઈએ આપણે શું છે જમવાનું. શાક ને એવું તો છે, પણ આપણે આજ ખાવાનું છે લાડવા ખાવાના છે. મામાને જે પછી લેવી ગઈ છે, તો પહેલાં આપણે મથુરબેન દૂધનું ઢબુડું લઈ આપીએ. ઢબુડું અને દૂધ ને લાડવા બે ખાઈ લેવી. તો ચાલો ફટાફટ લઈ આવીશું. ચાલો મથુરબેન દુકાનેથી આ ઢબુડું લઈ લીધું છે. અમારા 11 રૂપિયાના આવે, તમારે કેટલાના આવે તમે પાછા કોમેન્ટમાં કહેજો. તો આજ આપણે લાડવા અને દૂધ ખાવાનું છે, કારણ કે મોડો થઈ ગયો એટલે બહુ ખાવે નહીં, કાંઈ બહુ હડપ નથી. ચાલો ફટાફટ થોડુંક ઊંધું પહેલાં જમી લઈશું, પછી જવાનું છે થોડું કામ માટે. ચાલો દૂધની ઠેલી તોડીને વાટક્યામાં નાખી દીધી છે. જો આમ નાખી દીધી છે, આપણે લાડવા જો આ રીતના આમ સોળીને ખાવાના છે, કારણ કે તમે કારે ન ખાતા હોય તો દૂધમાં સોળીને ખાઈજો. સૂર્યમાં લાડવા તમને બહુ મજા આવશે. તો ચાલો ફટાફટ પહેલાં જમી લઈશું. હું દૂધની ઠેલી લઉં છું. રાધુબેન નીચે આવ્યો, કાકા હું લેવા છો? હું ગાયલ તારે ખાવું હોય તો રાધુબેન આવી જશે ખાવા. બોલો. રાધુબેને કોઈ દેવું નહોતું ખાધું સોળેલું, તો અમે આવી જશે રાધુબેન ખાવા. હાલો મોડો ફટાફટ ખાવા. હાલો દુકાન આવી જશે કળજરથી આપણે સાહેબ આવી જશે, ડૉક્ટર સાહેબ સેજે સાહેબ કરીને આપણે આવી જશે. રાહુલભાઈના ખાસ મિત્ર છે. રાતે આવી જાય. રાતે પણ આપણે વ્લોગ નહોતો ઉતાર્યો, કારણ કે થોડા ઘણા કામમાં હતા એટલે આપણે વ્લોગ નહોતો ઉતાર્યો. પણ સાહેબ આપણી વિશે રજા લેશે તો કોઈને ગમતું નથી, કોઈને સારું ન લાગતું. તો એ પહેલાં આપણે સાહેબની થોડી ગમતી મુલાકાત કરીને રાહુલભાઈ કંઈક સરસ મેં વાણી નખાવશું. સાહેબની ફરમાઈશ છે, આ ફરમાઈશ પૂરી કરીશું. તો સાહેબ જય માતાજી. શું છે શાંતિ? રાહુલભાઈની મહેમાન ગતિ વિશે કંઈક વાત કરો લ્યો. બસ ભાઈ બહુ સારી મહેમાન ગતિ છે, મજા આવે. વાહ ભાઈ વાહ. સાહેબભાઈ આવે એટલે અહીંયા ખુશ ને ખુશ, બીજી કાંઈ વાત નહીં. તો સાહેબની ફરમાઈશ છે કે રાહુલભાઈ વાણી નખાવીની છે, તો સાહેબની હાજરીમાં તો રાહુલભાઈએ કદી વાણી નાખી દો લ્યો. સાહેબ કઈ વાણી નખાવાની છે? વસની વિદાય તમારી હાંભળે ઓ સાવ. તો અહીંયા રહી જાવ, ખાલી જગ્યા કાઢો પલોટ આજો આ ખાલી જ છે, આપણો જ છે તમને. તો ઓલે કદી સાહેબ તમે હાજરી ફરમાઈશ છે જો રાહુલભાઈને પૂરી કરી નાખે. લીલી ના ઘેરમાં ઝીણા મોર બોલે મારા રામવાડી ધામમાં. સવરા મંડપ રોય પાપી રજ તમે રંગે રમો તમે સંગે રમો. વાહ રાહુલભાઈ વાહ. વાહ ભાઈ વાહ. રાહુલભાઈ વાણી નાખી દેશે. જય હિતેશભાઈ ઉતાવળ છે, પણ આપણે જેટલી ઉતાવળ કરે એટલું મોડું કરવાનું છે. સાહેબને બેને સાહેબને એક ઠેકાણ મારે લઈ જવાનું છે, ક્યાં લઈ જવાનું છે તેમ બધા કન્ટિન્યુ બધા બને રહેજો. તો સાહેબ આપણે નીકળીશું ને? નીકળીએ. ચાલો તો ફટાફટ નીકળી.
ચાલો મારું તેમ આપણે આવી ગયા છે અને ભાઈ હિતેશભાઈને આવ્યા છે બધા કમરમાં છે આપણે દીકરી આગળ જોવા તો હિતેશભાઈ રમાડે છે એ બેટા જો કેવું લાગે વિશ્વા એ વિચાકા જો એ દીકા વિશ્વા બધા હાય કહી દે એ બેટા હાય કહી દે બધા યુટ્યુબ ફેમિલી હાય કહી દે બેટા જય માતાજી કહી દે બધા જય ગીરને રે કાલેનો આપણે 1 મહિનો પૂરો થાય છે તો આપણે એની તૈયારી કરવાની છે તો બધી વ્યવસ્થા હિતેશભાઈ છે ત્યાં બધું કરી નાખવી તો ચાલો બધા તૈયાર થઈ જઈએ ચાલો તો આપણે છોકરી રમાડવા આવી જશે જો કેવી છું ખોલી છે હિતેશભાઈ હવે 1 મહિનો પૂરો થઈ જશે તો હિતેશભાઈ અત્યારે બધી તૈયારી કરે છે 1 મહિના થઈ ગયેલા આપણે વન શું કહેવાય એક વન છે ડાયરેક્ટ આપણે લગાડવાનો છે અને નાની કેક લાવ્યો છે તો આપણે એની તૈયારી કરવાની છે તો તારા બેન તૈયાર થઈ ગયા છે કમ્પ્લીટ એ જો કપડાં આપણે બધું બદલી નાખ્યું છે હિતેશભાઈ ફૂલ્યું નાખ્યું છે તો શું કેવું હિતેશભાઈ જો હમણાં આપણે થોડોક રીલ્સ બૂલ્સ ઉતારવી આપણે વિશાખાનો 1 મહિનો પૂરો કમ્પ્લીટ થઈ ગયો છે એટલે આપણે વિશાખા બેનનો 10 તારીખે 1 મહિનો કમ્પ્લીટ પૂરો થઈ જશે આપણે એની ઓલું કરવાનું રેસ બનાવવાની છે ચાલો ફટાફટ તૈયારી કરીશું આપણે ભાઈ તો રીલ્સ સરસ મજાની ઉતાર નાખી છે અમારે બેન આગળ રજા લેવી છે અમારે વિશુ બેન આગળ બેન અત્યારે તૈયાર થઈને ત્યારે એ બે આમ ફરો તો ફેરે તો બેન અત્યારે હુઈ જાય છે હુઈ જાય હું જાગે છે જોવા કેવી આવી છે ખુલ્લી છે કપડાં જોવા કેવા બેન આ કપડાં કોને લીધેલા કયા આ એને દક્કુ ફઈએ કપડાં લીધેલા હે જો કેટલા સરસ મજા લાગે બેન અત્યારે પૂછ્યા છે એટલે રોવાનું ચાલુ કર્યું છે તો ચાલો હવે આપણે જઈશું ઘરે તો હવે રજા લઈ લઈ વિશાખા બેન ચાલો ભાઈ મારો તે ભાઈ ભાઈ છે અને આવી જાય છે ઘરે અમે રાધુબેન તમે શું ખાવ છો બેન હજી ઉનાળો બેઠો નથી રાધુબેન જો ફેફસી અત્યારે સલું કહી દીધી ક્યાંથી લે હે ક્યાંથી લે પાછલી દુકાનેથી ત્યાં જાય છે રે ત્યાં ભાઈ મામી ને અમારા ભાઈ મામી નથી ભાઈ લાવ્યા છે બેન અત્યારમાં તો ફેફસી ધીમી તો અમારા ભાઈ તમને વાત કરાવી દઉં બા જય માતાજી કેમ છે મજામાં તો અમારા બાનું ભરતનું કામ જો શું કેવું છે જોઈ લો હું તમારી છોકરી શું કહીશ કે શું કરવા ક્યાં રખડ્યું રાજનીતિ બસ મારા બા ખીજાવા છે બીજી કઈ વાત નથી કરતા એમાં શું કેવું છે બેન ફેફસી ખાવા શું દેવું બેન ભાઈ આપણે બકર લેવા આવી જાય છે ભાઈ બટેટા લઈ લીધા છે ને આપણા વટોણા લેવાના છે તો દેવબેન રીંગણા લેવાના છે ચાલો બકરનું લઈ લઈશું અને તમે જઈશું ઘરે છે કમ્પ્લીટ બા બકાલ લઈને આવ્યો છે તો બને નાખો બરાબર ફટાફટ અને હું તમે શું લઈ આવું મારા બાના તાર પગ દુખે છે તો ચાલો આપણે મુકેશભાઈ નીચે દવા લઈ જઈશું ચાલો દાણો લઈને તો વૈયા છે બકરા વૈયા છે અમારા ભૂરાભાઈ અમે દેવિયાબેન ને બધા આવી એમ ઘરે બરોબર છો બધા ગેરિયા બધા રમ્યા છે આપણે દેવુબેન ને બધા વાહ ભાઈ વાહ કારણ કે આ સરસ મજાનો શોખ છે એટલે બધા ગેરિયા રમવા નીકળી જાય છોકરા બધા અત્યારમાં જો બેન ને બધા તો ભૂકા કાઢ નાખે હવે કરી આ મારા ભૂરાભાઈ છે શું છે ભૂરાભાઈ શાંતિ વાહ ભાઈ વાહ તો કોણ હે વાહ જો ભાઈ અમારે કન્ટિન્યુ બધા વ્લોગ જોઈ રાખે છે અને જો હળવું વાગે નહીં કોઈ નહીં હો ભાઈ તો આ રીતના ગરિયા બધા ફેરવે છે ને સામેથી બધા અત્યારે શરમ લાગે બધા વિડીયોમાં તો ચાલો આપણું સોલાર હવે ધોઈ નાખી કારણ કે 8 દિવસ થઈ જશે ચાલો ફટાફટ પહેલાં બસ સોલાર ધોઈ નાખશું અને પછી આવીશું દૂધ લેવા કન્ટિન્યુ બધા બના રહેજો અને આજ આપણે દીકરીનો મહિનો પૂરો થઈ ગયો છે તો સરસ મજાની રીલ્સ બનાવી છે તો તેની કન્ટિન્યુ બધા લોકોમાં બની રહેજો આપણે સોલર ધોવાઈ ગયા છે માથે કારણ કે સોલર ધોવા નહોતું પણ આ સોલર ધોવાનું બેન્ડ્રો છે પ્રોગ્રામ શેના કારણે બેન્ડ્રો એ તમને હું કહી દઉં તો આ ઢાંકણું છે આ પાણી છે આ પાણી આ ગોળ અડી ગયેલો છે એટલે હેઠે ટૂઈ અવાજ આવે છે એટલે બેન રાખ્યો પ્રોગ્રામનો આપણે નોજર કાઢી નાખવાની છે હવે રાધુબેન સોલર ધોવાનું હોય એટલે બસ માથે આવી જાય સામે પાણી સૂથવા હાટું બીજું કાંઈ નહીં તો નોજર છે એ બધી હેકેરવાની છે અને હવે કાલે હવે સોલર ધોઈ નાખ્યું બરાબર તમે નોંધ રાખી નાખો પછી તમને અત્યારનો વ્યૂ બતાવી દો વ્યૂ કેવો છે કેવો નહીં જો સોલાર અત્યારે બધા વધતા જાય છે બધું માળાનો વ્યૂ સરસ મજાનો છે અત્યારે અને આપણે આગે છું પેલી જઈશું ને બધો નજારો લઈ લઈશું અને સામે ઓલું કામ આપણું થઈ ગયું છે ઓલરેડી પૂરું કમ્પ્લીટ તો આ રીતનું તમને બધું કમ્પ્લીટ લાગ્યું છે તો કેમ લાગ્યું કોમેન્ટમાં કહેજો પાછા સામે આપણા ભાઈબંધ કિશોરભાઈનું મકાન બતાવી છે જો એ અમે બતાવી કિશોરભાઈનું મકાન છે આ છે આપણું નાગરિયું છે ઘટે કે નાગરિયામાં કાંઈ ન ઘટે ભાઈ ચાલો જઈશું નીચે ફટાફટ અને થોડું કામ છે એ કામ બધું બતાવીશું પછી દૂધ લેવા જઈશું અને નોઝર પહેલાં શેકી લઈશું અને વ્લોગ અમારો તમે આખું જોવાનું ભૂલતા નહીં કારણ કે હવે હજી કાંઈ વાર નથી
એક આપણે કામ બાકી છે એમાં નીચે ઉતરી ગયા છે પણ નીચે આવે ત્યાં બધી અત્યારે શેડે ને તૈયાર થાય છે તો પવન એવું બધું તમે રેબી શાક ભીને છે આ બધું મારે દેવબેન શું કરે છે શું થયો જો પવન એવું બધું અત્યારે આ બધું લુક્કું સલું છે પૌવા ખાવાનું હે પૌવા એવું બધું તળે છે શેવલી બધું આવી ગયું છે ને આપણે મમ્મી તળાય જાય ને પછી બહુ ખાવાની મજા આવે ત્યારે દેવબેન તળવાનું કામ શરૂ છે ને મમરા છે રાધુબેન જોવા દેવા કેવા ધંધા કરે છે ને માર ખાવાના ધંધા કરે ને આવું બધું કામ હેલા કરે સાંજ પડી ગઈ છે વાળો કરે વહી જાય છે સરસ મજાનું મારા ભાઈ શાક બનાવ્યું છે કારોના મહેનત કરતા હતા મસ્ત મજાનું શાક બનાવ્યું જો આખા રીંગણાનું શાક બનાવ્યું છે ને પાપડ તેડા છે ને છાશ ને રોટલા જેવું ચાલો બધા વાળું પી લેવી પેલા આપણે આવી ગયા છે માથે હોવા માટે કારણ કે આજ ઉજાગરો થોડો થાકોડો લાગી ગયો એટલે હોઈ જવાનું છે એટલે તમારો વિડીયો કેવો લાગે કેવો નથી કોમેન્ટ બોક્સમાં પાછા કહેજો નવા હોત તો ફટાફટ ચેનલમાં તમે સબસ્ક્રાઈબ ન કરી સબસ્ક્રાઈબ કરીને લાઈકનું બટન દબી દેજો કારણ કે કન્ટિન્યુ વ્લોગ આવશે આવે એવી આશા રાખું છું તો બધાએ હવે મળશું નવા લોકો ક્યાંક જય ગિરનારી જય ગિરનારી જય ગિરનારી